સૌને જય માતાજી, જય દ્વારકાધીશ અને અસ્સલામ વાલેકુમ. હું ધર્મમાં ભેદભાવ કરતી નથી. અમને આવી ગઈ છે જો હસબન્ડજીની યાદ, એટલે અમે હસબન્ડજીનું ટી શર્ટ વેરી કરી લીધું છે. એમ તો હું શોર્ટ્સ જ પહેરું છું, બટ હસબન્ડજીની યાદ આવે છે એટલે મેં એનું ટી શર્ટ વેર કરી લીધું છે. નેક્સ્ટ બ્લોગમાં મેં તમને કીધું હતું કે મારી પ્રોબ્લેમ હું તમારા જોડે શેર કરીશ કે મારે શું પ્રોબ્લેમ છે, શું ઇસ્યુ છે, જેના લીધે મેં મારી યુટ્યુબ ચેનલ બંધ કરી દીધી હતી. મારે એક હસબન્ડ ઓફ થયા પછી મારી સખત હું ડિપ્રેશનમાં હતી. એના કારણે હું મારી આઈડી ભૂલી ગઈ હતી ને થોડાક ઘરને ઇસ્યુ ચાલીને અમારા ઘરમાં છે ને છોકરીઓને અલાઉડ નથી ફોન ચલાવવાનો કે ફોન રાખવાનો કે ચેનલ. આ તો મારા હસબન્ડ હતા જે મને સપોર્ટિંગ કરતા હતા, એના લીધે હું યુટ્યુબમાં જોડાયેલી હતી તમારા લોકો જોડે. તમે લોકોએ મને ખૂબ જ સપોર્ટ કરી છે અને આઈ હોપ તમે હવે પણ મને સપોર્ટ કરતા રહેશો, કેમ કે મારે છે 3 દીકરા દીકરી, મતલબ 2 દીકરીઓ છે ને 1 દીકરો છે મારે. અને અત્યારે મારા હસબન્ડ ઓફ થઈ ગયા છે, એને ત્રણેયની જવાબદારી મારા કંધા ઉપર છે. અત્યારે હું મારા મમ્મી પપ્પાથી અલગ રહું છું અને સિંગલ મધર તરીકે હું એમની પરવરિશ કરું છું. જેટલું મારાથી થાય છે હું એટલું કરું છું. જોબના કંઈ ઠેકાણા હોતા નથી અને બ્લોગ બનાવવાનો મને ટાઈમ રહેતો નથી, કેમ કે 3 છોકરાઓની જવાબદારી માથે હોય એટલે ટાઈમ તો તમને બિલકુલ મળે નહીં. સવારે જોબ ઉપર જાઓ ને જોબથી આવીને પછી ઘરનું કામ કરો ને ઘરનું કામ કરો, થોડો સમય બચે તો છોકરા જોડે બેસીને થોડી વાર વાતો કરો કે એ કરો, એમાં જ ટાઈમ આપણો જતો રહે છે. અને રહી વાત મારી પ્રોબ્લેમની, તો મારા હસબન્ડે સુસાઇડ કેસ કરેલો હતો અને સુસાઇડમાં હજુ સામે નથી આવ્યું કે શું ઇસ્યુના કારણે એમને સુસાઇડ કર્યું છે. એ હજુ કેસ ચાલુ જ છે આપણે. એટલે હું તો એટલું જ કહીશ કે તમે લોકો મને લાઈક કરો, ફોલો કરો, બને ને તેટલો વિડીયો શેર કરો ને મારી જોડે અમને આમ જોડાયેલા રહો, કેમ કે તમારું એક લાઈક, એક સપોર્ટ મને અને મારા છોકરાઓને હેલ્પ કરી શકે છે. કેમ કે તમારું એક લાઈક ને એક સપોર્ટ મને એટલી હિંમત આવે છે ને કે 2026માં પ્રોબ્લેમો જે ચાલે છે અને જે કન્ડિશનના હિસાબથી જે જનરેશન છે અને અત્યારના હાલાત છે એ પ્રમાણે તમે લોકો મને જેટલો સપોર્ટ કરશો ને એટલી હું આગળ રહીશ. કે આજે હું મારો પગ તોડાવીને બેઠી છું. સિરિયસલી હું મારા પગમાં બહુ જ વાગ્યું છે, તમને બતાવું છું. અને ઊંચાઈ ગઈ છે પગમાં, કેમ કે થોડું વાગી ગયેલું હતું. એટલે બાકીનું નેક્સ્ટ બ્લોગમાં તમને જણાવીશ. ત્યાં સુધી મારે જોડાયેલા રહો. અને બાકી તો શું કહીએ, જય દ્વારકાધીશ, અસ્સલામ વાલેકુમ અને જય માતાજી.